ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. જીવનમાં એક દશકો એવો આવે છે કે જ્યારે તમારું ભાગ્ય અનુકૂળ હોય છે. જીવનમાં એક વખત ભાગ્યોદય થાય છે ત્યારે ખૂબ વાપરવું, પ્રેમથી ખૂબ દાન કરવું, સંકોચ ન રાખવું. લક્ષ્મીજી તમારા ઘરમાં અખંડ વિરાજવા લાગે. જેટલું આપીએ તેનાથી બમણું આપણા ઘરમાં આવે. અને ભાગ્ય પ્રતિકૂળ થાય ત્યારે સંપત્તિને સાચવવા પ્રયત્ન કરીએ તો ઘરમાં કશું રહે નહીં. જેટલું હાથે વાપરશો એટલું સાથે આવશે. યશોદાએ વિચાર કર્યો કે આ કનૈયો સૂઈ જાય તો મારાથી બધાનું સન્માન થઈ શકે. કનૈયો જાગતો હોય તો મને છોડતો નથી. કનૈયો જાગે તો ગોદમાં રાખી બેસવું પડે. એટલે નોકરો સન્માન કરે. સર્વ કરતા માનદાન અતિ શ્રેષ્ઠ છે. યશોદામાએ વિચાર કર્યો, કનૈયો જાગતો રહે તો સર્વનું સન્માન કેવી રીતે કરી શકું? ગરીબનું, બ્રાહ્મણનું સન્માન થાય છે ત્યારે પરમાત્માને ખૂબ આનંદ થાય છે. ઈશ્વર જેને ધન આપે છે તેની પાસે આશા રાખે છે કે મારા બીજા બાળકોનું તું પોષણ કરજે. લાલાએ વિચાર્યું, મારી ઈચ્છા છે તો હું સૂઈ જાઉં. યશોદા વિચારે છે, હું જ્યારે કહું છું ત્યારે તે સૂઈ જાય છે અને જાગ કહું છું ત્યારે જાગે છે. લાલો તો બહુ ડાયો છે, આનંદ સ્વરૂપ છે, માને બિલકુલ ત્રાસ આપતો નથી. લાલાએ આંખો બંધ કરી દીધી અને કનૈયો અંદરથી જાગતા જાગતા બહારથી સૂઈ ગયો. પ્રભુએ નિદ્રાનું નાટક કર્યું છે. અરે ભાઈ, શ્રી કૃષ્ણ સૂઈ જશે તો જગતમાં જાગતું કોણ રહેશે? કૃષ્ણ સૂવે છે, જાગે છે એ બાબતમાં શાંકર ભાષ્યમાં સુંદર વાત કહી છે. કહેવાયું છે કે ઈશ્વર નિષ્ક્રિય છે, પણ જીવ માયાના કારણે તેમાં ક્રિયાનો આરોપ છે. ઈશ્વરમાં ક્રિયા થઈ શકતી નથી. માયાથી ઈશ્વરમાં ક્રિયાનો આરોપ થાય છે. દૃષ્ટાંત આપવાથી એ હકીકત વધુ સ્પષ્ટ થશે. ગાડી મુંબઈના સ્ટેશને આવે એટલે લોકો કહે કે મુંબઈ આવ્યું. પણ વિચાર કરવાથી ખબર પડશે કે મુંબઈ ગયું નથી કે મુંબઈ આવ્યું નથી. ઈશ્વર ક્રિયા કરતા નથી, લીલા કરે છે. લીલામાં સ્વાર્થ ન હોય એટલે લીલા આનંદરૂપ હોય. પણ પ્રશ્ન થાય કે લીલા અને ક્રિયામાં તફાવત શું? જેની પાછળ કર્તૃત્વનું અભિમાન છે, સુખી થવાની ભાવના છે, તે ક્રિયા છે. અને જે ક્રિયા પાછળ કર્તૃત્વનું અભિમાન નથી, ફક્ત બીજાને સુખી કરવાની ભાવના છે, તે લીલા છે. જીવની બધી ક્રિયા હોય અને ભગવાનની સઘળી લીલા હોય. સારું કામ થાય તો એમ કહેવું કે ભગવાને કરાવ્યું છે, અને ખરાબ કામ થાય તો મેં કર્યું છે એમ જે માને તે હકીકતમાં સાચો ભક્ત છે. 5 રૂપિયાની કિંમતની વસ્તુ અથવા માલ 25માં આપે છતાં ગ્રાહકને કહે કે તમે મારા મિત્ર છો એટલે પડતર ભાવે માલ આપું છું. લેનાર સમજે છે ભાઈબંધ છે એટલે ખોટ ખાઈને પણ માલ આપે છે. પણ તે પડતર ભાવનો જે શબ્દ વેપારી બોલે છે તેનો અર્થ તે સમજતો નથી. પડતર ભાવ એટલે તું પડવાનો ને હું તરવાનો. તું પડ અને હું તર. તારા પડવાથી મારે તરી જવું છે. વેપારી દૃષ્ટિએ પડતર ભાવનો આ અર્થ છે. લક્ષ્યને લક્ષ્યમાં રાખો અને વ્યવહાર કરો. આપણું લક્ષ્ય છે શ્રી કૃષ્ણને મળવાનું. મારે શ્રી કૃષ્ણને મળવું છે. જે લક્ષ્યને ભૂલે છે તે 84 લાખના ચક્કરમાં ભમે છે. જ્ઞાની મહાત્મા ઈશ્વરને ભૂલતા નથી અને વ્યવહાર સતત સહજતાથી ચાલતો રાખે છે. આપણે જીવ તરીકે ક્રિયા કરવાની છે એ હકીકત છે, પણ આપણી દરેક ક્રિયામાં માત્ર આપણા માટે જ હોય તેવું ન રાખીએ તો એ શક્ય છે કે કશુંક
કોઈક માટે કરી શકીએ. આ જ્યારે હું કરું છું એવો અહમ જતો રહે અને કશાક માટે કરવાનું છે એવો ખ્યાલ મનમાં બેસે ત્યારે જે થાય છે એને લીલા કહેવાય છે. હરિ ઓમ.